મારા હૃદયની વાત કહેવી છે મારે. આ જે કંઈ જોવો છો ને એ આખી કાયા પલટ છે. હા, અતિ ક્રોધી વ્યક્તિ હતી હું, અતિ નાસ્તિક વ્યક્તિ હતી કે રણછોડરાય ડાકોરમાં મારી પિયર છે ડાકોર, અને ડાકોરમાં મારા પપ્પા પીઆઈ હતા, મારી બ્રધર સિસ્ટર બધા ડાકોરમાં અત્યારે પણ ડૉક્ટર છે. પણ ડાકોરમાં જતી ખરી દર્શન કરવા, દરવાજે બહાર બેસી રહેતી અને એની જોડે લડ્યા કરતી, પણ અંદર એનું મુખારવિંદ જોવા નહીં જતી. એટલી બધી અભિમાની, એટલી બધી નાસ્તિક. પણ આ કાયા પલટ છે ને એ કેના કારણે થયું છે? આજે કાશીમાં જુઓ, હરિદ્વારમાં જુઓ, જગન્નાથમાં જુઓ કે વૃંદાવનમાં જુઓ, ક્યાં કથા નથી કરી? હા, કથા કરીને હું બધે દર્શન કરી રહી છું. એકલી ક્યાંય ફરવા નથી ગઈ, ભાગવતજી સાથે ફરવા ગઈ છું. તો આ કાયા પલટ એવી રીતે થઈ છે કે નામ સ્મરણ કર્યું છે. ખાલી ઉઠતા બેસતા નિરંતર નામ સ્મરણ કરું છું. આ તમને એટલા માટે બતાવું છું. ઘણીવાર કહેવામાં આવે છે કે પુણ્ય કરો ને છુપાવો, નેકી કરો દરિયા મેં ડાલ. હા, પુણ્ય કરો અને છુપાવો, અને અપરાધ કરો તો બતાવો. પણ હું તમને કહું છું હવે કે પુણ્ય કરો ને ત્યારે પડોશીને, તમારી પડોશણ હોય, તમારી બહેનપણી હોય ને, એને બતાવવાનું. આજે મેં 2 માળા કરી, 2 કરી હોય તો હું કહું છું 3 કહેજો. કેમ? અત્યારે ઈર્ષાનો જમાનો છે. બહેનોને ઈર્ષા ને ભાઈઓને અભિમાન હોય. આ જન્મજાત આપણામાં ભગવાને આપણી માટીમાં વણી લીધેલું. બહેનોને ઈર્ષા હોય કે પડોશણે જો 5000ની સાડી પહેરી છે તો મારે 1000ની તો લાવવી જ જોઈએ. હા, પણ એમ ન કે એ જે રીતે સારા સંસ્કારો ધરાવે છે એના જેવા બીજા 5 સંસ્કાર હું એનામાંથી શીખું સારા. કારણ કે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક સારું છુપાયેલું છે. કોઈ વ્યક્તિ એમને નથી. કેમ? આપણે બનાવટ કોની છે? ગિરવરધારીની. હા, બાંકે બિહારીની આપણે બનાવટ છીએ. એની જે બનાવટ હોય ને એમાં ક્યાંય કંઈ ખૂટે ખરું? કમી હોય ખરી? ન હોય. એટલે બધામાં જે આપણાને લાગે ને કે આપણાને ગમતું નથી, આપણો દુશ્મન જેવું વ્યક્તિ છે, એમાં પણ સારો ગુણ શોધવાની કોશિશ કરવી. હા, અને નામ સ્મરણ કરવું. બની શકે તો કાલે માળા લઈને આવવાનું, અને નામ કરતાં કરતાં અહીંયા બેસીને આ જગ્યા એવી છે જેના અણુમાં ભગવાન વસે છે. હા, અહીંયા બેસીને તમે એકવાર રામ બોલશો ને તો તમને કરોડો ગણું એનું પુણ્ય મળશે.